ઉત્તર પ્રદેશના ફતેહપુરા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અહીં 40 દિવસમાં એક સાપે એક વ્યક્તિને 7 વાર ડંખ માર્યો હતો। 6 વખત યુવકને કંઈ થયું નહીં, પરંતુ જ્યારે તેને 7મી વખતે સાપે ડંખ માર્યો ત્યારે યુવકની હાલત નાજુક બની ગઈ હતી। હાલ તેઓ દાખલ છે એવું પણ બહાર આવ્યું છે કે જ્યારે યુવકને 3જી વખત સાપે ડંખ માર્યો હતો ત્યારે તેને આ અંગે એક સપનું આવ્યું હતું। સપનામાં સાપે કહ્યું, હું તને 9 વાર ડંખ મારીશ। સાપે આગળ સપનામાં કહ્યું, 8 વખત સુધી તારો બચાવ થશે, પરંતુ 9મી વખત કોઈ શક્તિ, કોઈ તાંત્રિક કે કોઈ ડોક્ટર તમને બચાવી શકશે નહીં। હું તને મારી સાથે લઈ જઈશ। હવાઈની વાત એ છે કે શનિવાર અને રવિવારે દર વખતે યુવકને સાપ કરડ્યો છે। ગીતાના કાકાએ જણાવ્યું કે આ વખતે શનિવારે લાલજી મંદિર જવાની વિચારણા હતા, પરંતુ ગુરુવારે રાત્રે જ 7મી વખત સાપે ડંખ માર્યો હતો। યુવકની સારવાર કરી રહેલા તબીબો પણ આ કિસ્સો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે। સર્પદંશથી પીડિત 24 વર્ષીય વિકાસ ત્રિવેદી માલવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૌરા ગામનો રહેવાસી છે। તેને 40 દિવસમાં 7મી વખત સાપ કરડ્યો છે। યુવક અને તેના પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર દર વખતે સાપ કરડતા પહેલા જ ભય અનુભવે છે। સાપના કોપથી બચાવ માટે યુવક ક્યારેક તેની કાકી કે કાકાના ઘરે જાય છે, પરંતુ ત્યાં પણ સાપે તેને ડંખ માર્યો। આજ હોસ્પિટલમાં યુવકની સારવાર ચાલી રહી છે। ત્યાંના ડોક્ટર પણ આશ્ચર્યમાં છે કે આ કેવી રીતે શક્ય છે। હવે વિકાસ દુબેનો પરિવાર સરકાર પાસે મદદની વિનંતી કરી રહ્યો છે। આ ઘટના 7મી વખત બની રહી હોવાથી પરિવારજનો ખૂબ જ ચિંતિત છે। ઘરમાં ભયનું વાતાવરણ છે। પરિવારજનોએ કહ્યું, વિકાસને સપનામાં 9 વખત સાપે ડંખ મારવાની વાત કરી હતી। તેમાં કહેવામાં આવ્યું હતું કે તે 9મી વખત બચશે નહીં। આવી સ્થિતિમાં અમને ડર છે કે આ છાસું થઈ જશે। શું કરવું અને શું ન કરવું એ વિશે આપણે કશું સમજાતું નથી। આ વખતે મેં મંદિરમાં જવાનું વિચાર્યું, પરંતુ તે પહેલા સાપે ફરી એકવાર વિકાસને ડંખ માર્યો હતો। ડોક્ટર જવાહરલાલે કહ્યું છે કે જો વિકાસ 12 થી 14 કલાકમાં હોશમાં નહીં આવે તો ખતરો હોઈ શકે છે।